વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી દેખા દીધી છે અને આ વખતે કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. આ વેરિયન્ટ છે JN.1. કોરોનાનો આ નવો વેરિયન્ટ દક્ષિણ અને ઉત્તર ભારતના રાજ્યોમાં સામે આવ્યો છે અને આ નવા વેરિયન્ટથી કુલ 5 લોકોના મોત થયા છે. દક્ષિણ અને ઉત્તર ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાના આ નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે, જેમાં ગાંધીનગરના 2 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં કોરોનાની રી એન્ટ્રી થતાં જ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોનાને પગલે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં ઓક્સિજન પ્લાન્ટથી લઈ દર્દીઓની સારવાર સુધીની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. સિવિલ તંત્ર કેટલું સજાગ છે તે મુદ્દે અમારા સંવાદદાતાએ ખુદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત કરી હતી. તો આજે 1200 બેડ હોસ્પિટલ છે, જ્યાં આપણે કોવિડના બધા દર્દીઓ અહીંયા રાખતા હતા. એ ટાઈમે આ 1200 બેડ જે છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરી દીધા છે, એટલે એકો એક બેડ ઓક્સિજન બેડ તરીકે છે. આજે તમે લિક્વિડ ઓક્સિજન ટેન્ક જોઈ શકો છો. આવી 2 ઓક્સિજન ટેન્ક સિવિલ હોસ્પિટલ પાસે છે, એટલે લિક્વિડ ઓક્સિજન પૂરતા માત્રામાં છે. એની સાથે સાથે 5300 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરી શકે એટલા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ સિવિલમાં કાર્યરત છે. એના ઉપરાંત 650થી વધારે આપણી પાસે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે. એનાથી આગળ વાત કરીશ તો જરૂરી માત્રામાં દવાઓ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે અત્યારે હાલ, અને દરેકે દરેક સ્ટાફ છે એને કોવિડ કેવી રીતે આવે, એને કેવી રીતે પ્રિવેન્ટ કરવું અને એને પેશન્ટનું મેનેજમેન્ટ કરવા માટે દરેકે દરેક લેવલે એમને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. આ રીતે આપણે જોવા જઈશું તો તૈયારીઓ સંપૂર્ણ છે, કોઈ જાતની ચિંતા નથી કરવાની. માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર જ નહીં, પરંતુ અમદાવાદમાં તમામ હોસ્પિટલો સજ્જ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારીઓ છે. કોરોનાના કેસો વધે તો હોસ્પિટલમાં બેડ, દવાઓ અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જો કે હાલ તો માત્ર ગાંધીનગરમાં જ 2 કેસ નોંધાયા છે અને તે બંને દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે. સંજય દવે, VTV ન્યૂઝ, અમદાવાદ.